નમસ્કાર, કેમ છો બધા? તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. તો તમારા માટે ખાસમાં ખાસ હું લઈને આવી છું ટેટ બીએડ ના વિદ્યાર્થીઓ માટે, એચટાટ ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે હું લઈને આવી છું ક્રિયાત્મક સંશોધન. આખું ક્રિયાત્મક સંશોધન શું છે તેના વિશે હું માહિતી લઈને આવી છું. પૂરેપૂરું તમને સમજાય તો પૂરો વિડીયો જોવાનું ચૂકશો નહીં, કેમ કે ક્રિયાત્મક સંશોધન છે મિત્રો, તેના ક્વેશ્ચન આન્સર ટેટની એક્ઝામ અને બીએડમાં તો ખાસ કરીને હોય જ છે, અને એચટાટમાં પણ ખૂબ જ ઉપયોગી થાય છે. એટલે મિત્રો આ વિડીયો અંત સુધી જોવાનું ચૂકશો નહીં, કેમ કે તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે આ વિડીયો. તો મિત્રો જોઈએ આપણે ક્રિયાત્મક સંશોધન એટલે શું. આપણી આસપાસ જોવા મળતો વિકાસ એ સંશોધનના પરિણામ સ્વરૂપે છે. જે આપણી આસપાસ જે પણ વસ્તુ જોવા મળે છે એ સંશોધનને પરિણામે છે. કે પેલાના માણસોએ કેટલું બધું સંશોધન કર્યું, ત્યારે આપણને બધું મળ્યું. કે પેલા તો આગની શરૂઆત કરી, કે પથ્થરને ઘસીને એને આગ ઉત્પન્ન કરી. તો એ એક સંશોધન છે. એની આપણી આસપાસ જે જોવા મળતો વિકાસ છે એ સંશોધનના જ પરિણામે છે. સંશોધન ન હોત તો કઈ પણ વસ્તુ આપણને મળે, આપણે એમને બેસીએ તો આપણને કઈ વસ્તુ મળે નહીં. આપણે એ મેળવવા માટે આપણે જવું પડે, બહાર તમે નીકળવું પડે. જેમ કે તમે બહાર નીકળ્યા તો તમને કેટલી બધી વસ્તુ તમને જોવા મળશે, એક વસ્તુ નહીં હોય. જેમ કે તમે એના વિશે વિચાર કરશો, એના વિશે વિચારશો કે આ શું છે, તો એ સંશોધનના પરિણામે સ્વરૂપે છે. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં વિકાસ માટે સંશોધન આવશ્યક જ નહીં પરંતુ અનિવાર્ય છે. કોઈ પણ વસ્તુમાં, કોઈ પણ ક્ષેત્રમાં દરેકે દરેક વસ્તુમાં સંશોધન છે એ અનિવાર્ય છે. એ જ રીતે શિક્ષણ ક્ષેત્રમાં પણ આ બાબત એટલી જ સાચી છે. શિક્ષણમાં ઉત્કૃષ્ટતા લાવવા માટે વિવિધ પ્રકારના સંશોધનો ઉપયુક્ત બની શકે છે. અત્રે શિક્ષણમાં ત્વરિત હાથ ધરી શકાય તેવા નાના નાના પાયા પર ના શૈક્ષણિક સંશોધનોને ક્રિયાત્મક સંશોધન વિશે સમજ પ્રાપ્ત કરીએ. તો જોઈએ આપણે સંશોધનનો અર્થ જોશું, તેના પ્રકારો જોશું, પછી ક્રિયાત્મક સંશોધનની સંકલ્પના જોશું, ક્રિયાત્મક સંશોધનની અગત્યતા જોશું, ક્રિયાત્મક સંશોધનના સોપાનો જોશું, પછી ક્રિયાત્મક સંશોધનનો એક નમૂનો પણ આપણે જોશું, તેની મર્યાદાઓ, સંશોધનના ક્ષેત્રો વગેરે આપણે હવે ડીપમાં આપણે એના વિશે ચર્ચા કરીએ. તો જોઈએ સંશોધનનો અર્થ અને તેના પ્રકારો. પહેલા તો સંશોધન એટલે શું? સંશોધનને અંગ્રેજીમાં રિસર્ચ શબ્દ પરથી આપવામાં આવ્યો છે, જેનો અર્થ થાય છે સુષુપ્ત બાબતો વાસ્તવિકતામાં લાવવા માટે વૈજ્ઞાનિક ઢબે આદરેલા પ્રયત્નો. એને સંશોધન માટે ઇન્વેશન એન્ડ ઇન્વેસ્ટિગેશન જેવા શબ્દો પણ તેના સ્વરૂપમાં વપરાય છે. સંશોધનના મુખ્ય કેટલા પ્રકાર છે? તો કે બે પ્રકાર છે. એક તો મૂળગત અથવા તો પાયાનું સંશોધન, અને બીજું છે વ્યવહારિક સંશોધન. મિત્રો આ નોંધી લેજો. આ છે ને પૂછાય છે કે સંશોધનના મુખ્ય કેટલા પ્રકારો છે? તો મૂળગત, પાયાનું સંશોધન અને વ્યવહારિક સંશોધન. જ્ઞાન વિજ્ઞાન વિશે કોઈ પણ ક્ષેત્રમાં આવા પ્રકારના સંશોધનો હાથ ધરાય છે. શિક્ષણના ક્ષેત્રમાં હાથ ધરાતા સંશોધનો શૈક્ષણિક સંશોધન તરીકે ઓળખાય છે. દરેક વસ્તુમાં દરેક ક્ષેત્રે સંશોધન થતા હોય છે, પરંતુ શિક્ષણમાં સંશોધન થાય છે, શિક્ષણમાં ભણાવવામાં, તો એને આપણે શૈક્ષણિક સંશોધન તરીકે ઓળખીએ છીએ. શૈક્ષણિક સંશોધનને પણ ઉપરોક્ત બે પ્રકારોમાં વહેંચી શકાય. જેમ કે મૂળગત સંશોધન એટલે કે જેમાં કોઈ નવા જ્ઞાનને, નિયમને, સિદ્ધાંતને પ્રસ્થાપિત કરવામાં આવે છે. મિત્રો આ મૂળગત સંશોધન એટલે શું, એવો પણ પ્રશ્ન પૂછાઈ જાય છે કે મૂળગત સંશોધન એટલે કે કોઈ પણ વસ્તુનું નવું જ્ઞાન આપણે પ્રાપ્ત કરવું હોય તો એને નિયમ કે સિદ્ધાંતને પ્રસ્થાપિત કરવામાં આવે છે અને એક નવું સર્જન કરવામાં આવે છે. આવા સંશોધનો છે જે શિક્ષણના નિષ્ણાંતો જ હાથ ધરી શકે છે. આવા સંશોધનો જે છે એ શિક્ષણના જે નિષ્ણાંતો હોય એ કરી શકે છે. તો વ્યવહારિક સંશોધન એ સંશોધનનો બીજો પ્રકાર છે. જે વ્યવહારિક સંશોધન છે એ સંશોધનનો કેટલો પ્રકાર છે? તો કે એ બીજો પ્રકાર છે. આવા સંશોધનમાં કોઈ નિયમ કે સિદ્ધાંતને વ્યવહારમાં અમલીકૃત કરવા માટે હાથ ધરવામાં આવે છે. હવે એ નિયમ શોધાઈ ગયો, સિદ્ધાંત શોધાઈ ગયો, પણ એને અમલમાં લેવાનું, એને અમલમાં લેવાનું પ્રકાર એટલે એ વ્યવહારિક સંશોધન. હવે જેનો કોઈ જે શિક્ષણ તજજ્ઞ હોય એને નિયમ શોધી લીધો, સિદ્ધાંત શોધી લીધો, પણ એને અમલમાં લેવાનું કામ, તો કે એ વ્યવહારિક સંશોધનનું છે. તેની વ્યવહારિકતા, ઉપયોગિતા વિશેષ હોય છે. ક્રિયાત્મક સંશોધન એ એક પ્રકારનું વ્યવહારિક સંશોધન જ
છે. હવે ક્રિયાત્મક સંશોધનની સંકલ્પના જોઈએ. સંકલ્પનામાં શું છે તો કે ક્રિયાત્મક સંશોધનની શરૂઆત છેક બીજા વિશ્વયુદ્ધ વખતની થયેલી છે. તે વખતે સામાજિક સંબંધોમાં સુધારણા અર્થે તેનો ઉપયોગ થયેલો. સમસ્યાના ઉકેલ માટે ક્રિયાત્મક સંશોધન થતા હોવાથી મોટાભાગની શિક્ષણ સંસ્થાઓમાં તેને સ્થાન મળવા લાગ્યું. પછી એમ કર્વેના મત નામ પ્રારંભિક તબક્કે ક્રિયાત્મક સંશોધન ક્ષેત્રમાં કાર્યમાં જાણીતું છે. મિત્રો આવું પૂછાઈ જાય કે સ્ટફિંગ કર્વે નું નામ શેના માટે યુઝ થાય તો કે સ્ટફિંગ કર્વે નું નામ છે જે તે ક્રિયાત્મક સંશોધનમાં થાય છે. કર્વેનું પ્રાથમિક તબક્કે સંશોધનના ક્ષેત્રમાં કાર્ય કરવામાં જાણીતું છે. ધીરે ધીરે ક્રિયાત્મક સંશોધનનો વ્યાપ શિક્ષણ ક્ષેત્રે વધવા લાગ્યો છે. ખાસ કરીને ક્રિયાત્મક સંશોધન નાના પાયા પર થતા હોવાથી, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવતા હોવાથી અને શિક્ષણ ક્ષેત્રે સુધારણા કરવામાં ઉપયોગી પુરવાર થવાથી ક્રિયાત્મક સંશોધનનું પ્રમાણ વધવા લાગ્યું છે. આમાં શિક્ષક પોતે જ પોતાની સમસ્યાનો ઉકેલ સંશોધન આધારે લઈને મેળવી શકે છે. પોતાનો જ ઉકેલ હોય શિક્ષક એ પણ તે મેળવી શકે છે. તે માટે ક્રિયાત્મક સંશોધન ખૂબ જ ઉપયોગી થઈ પડ્યું છે. અહીં ક્રિયાત્મક સંશોધનની સંકલ્પના સ્પષ્ટ થાય તે માટે કેટલાક વિચારકોએ આપેલી વ્યાખ્યાઓ આપણે જોઈએ છીએ. તો ક્રિયાત્મક સંશોધનની વ્યાખ્યાઓ પણ નોંધી લેજો મિત્રો. હું તમને 2-3 વ્યાખ્યાઓ કહું છું. ક્રિયાત્મક સંશોધન એ સમસ્યાના વૈજ્ઞાનિક રીતે અભ્યાસની પ્રક્રિયા છે, જેના દ્વારા વ્યવહારમાં પડેલા શિક્ષક તેના વર્તમાન વ્યવહારની સુધારણા કરવાનો નિર્ણય કરે છે. તો આ કોણે આપી છે તો કે સ્ટફિંગ એમ કોરે. પછી છે બીજી વ્યાખ્યા, ક્રિયાત્મક સંશોધન વ્યક્તિ પોતાના ઉદ્દેશો વધુ અસરકારક રીતે સિદ્ધ કરવા માટે કરે છે અને શિક્ષક પોતાના અધ્યાપનમાં અને વ્યવહારમાં સુધારણા લાવવા માટે હાથ ધરે એવું સંશોધન છે. કોણે આપેલી છે વ્યાખ્યા તો કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેઝિક એજ્યુકેશન વાળાએ આપેલી છે. પછી ક્રિયાત્મક સંશોધનનો અર્થ વધુ સ્પષ્ટ કરવા માટે ઉપરની વ્યાખ્યાઓમાંથી સ્પષ્ટ રીતે તરી આવતા ક્રિયાત્મક સંશોધનના લક્ષણો. હવે આપણે એના લક્ષણો જોઈશું મિત્રો કે એના લક્ષણો ક્યાં ક્યાં છે. તો આપણે લક્ષણો જોઈએ કે તે શિક્ષક અને આચાર્યોની રોજિંદાની કાર્યની ઉદ્ભવતી વ્યક્તિગત સમસ્યાનો ઉકેલ મેળવવા માટે હાથ ધરાય છે. ટૂંકમાં કહી શકાય તો જે શિક્ષકોની જે રોજિંદા કાર્યમાં જે સમસ્યા ઉદ્ભવે છે તેનો ઉકેલ મેળવવા માટે ક્રિયાત્મક સંશોધન હાથ ધરાય છે. પછી બીજું છે તે વૈજ્ઞાનિક ઢબે હાથ ધરાય છે. તે વૈજ્ઞાનિક ઢબે હાથ ધરાય છે. પછી છે તેનાથી આગળ કાર્ય કરવામાં માર્ગદર્શન મળે છે. એટલે આપણને આગળ જે કાર્ય કરવાનું હોય એમાં આપણને માર્ગદર્શન પણ મળે છે ક્રિયાત્મક સંશોધનથી. પછી છે તે ઉપચારાત્મક કાર્યના ભાગ સ્વરૂપે હાથ ધરાતું વ્યક્તિગત સંશોધન છે. પછી છે અન્ય શિક્ષકો અને આચાર્યોના સહકારથી તેમાં સફળતા પણ પ્રાપ્ત થાય છે. તેના દ્વારા સ્થાનિક સમસ્યાઓના વ્યવહારુ ઉકેલો પણ મેળવાય છે. પછી તે શિક્ષણ કાર્યને વધુ અસરકારક બનાવવા અને સુધારણા અર્થે હાથ ધરાય છે. પછી છે તેના પરિણામોને વધુ વ્યાપક સ્વરૂપ લાગુ પાડી શકાતા નથી. પછી તેના આધારે સામાન્ય સિદ્ધાંતો કે નિયમો સ્થાપી શકાતા નથી. તે સમય, શક્તિ અને નાણાંની દ્રષ્ટિએ ખૂબ જ ઓછું ખર્ચાળ છે. આ ક્રિયાત્મક સંશોધન છે તે ઓછું ખર્ચાળ છે અને ખાસ નિષ્ણાંતોની સલાહ વગર પણ હાથ ધરી શકાય છે. ટૂંકમાં ક્રિયાત્મક સંશોધન એ શિક્ષકો દ્વારા હાથ ધરાતું સંશોધન છે. ટૂંકમાં કહી શકાય તો શિક્ષકો માટે અને શિક્ષકો દ્વારા હાથ ધરાતું સંશોધન એટલે ક્રિયાત્મક સંશોધન કહેવામાં આવે છે. હવે ક્રિયાત્મક સંશોધનની અગત્યતા, તો એનું અગત્યતા શું છે આપણે ઈ જોઈએ તો શૈક્ષણિક પ્રક્રિયાને અસરકારક બનાવવી એ ક્રિયાત્મક સંશોધનનો મૂળભૂત કર્તવ્ય છે. શિક્ષકનું અસરકારક બનાવવી એ કોઈ પણ શિક્ષણનું મૂળભૂત કર્તવ્ય છે કે આપણે શિક્ષણ દીધું એને અસરકારક કેવી રીતે બનાવવું. જેમ કે હવેના પાઠ્યપુસ્તકમાં એવું કહેવામાં આવે છે કે ભગવદ્ ગીતાઓનો સમાવેશ થશે તો એનાથી શું અસર થશે વિદ્યાર્થીઓ પર? તો એનાથી અસર એ થશે કે બાળકોમાં જે નકારાત્મકતા છે એ દૂર થશે અને એ ધાર્મિક જ્ઞાન તરફ આગળ વધશે. એટલે મૂળભૂત શિક્ષકનું એક કર્તવ્ય છે કે આપણે વિદ્યાર્થીઓને સારું જ્ઞાન આપીએ. શિક્ષણ પ્રક્રિયાને અસરકારક ત્યારે જ બને
કે જ્યારે શિક્ષક શિક્ષણ કાર્ય દરમિયાન ઉદ્ભવતી સમસ્યાઓને સમસ્યાઓના સ્વરૂપને સ્વીકારે અને તેનો વ્યવહારુ ઉકેલ લેવાની દિશાઓનો પ્રયાસ કરે. શિક્ષણ પ્રક્રિયાને અંતે હકારાત્મક પરિણામો મેળવવા શિક્ષકને ક્રિયાત્મક સંશોધન ખૂબ જ ઉપકારક બની રહે. નીચેના મુદ્દાઓના આધારે ક્રિયાત્મક સંશોધન અગત્ય સ્પષ્ટપણે સમજી શકાશે. હવે તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓને આપણે હંમેશા સારું જ જ્ઞાન આપતા હોય છે, પણ અત્યારે જ્ઞાન કેવું છે? પાઠ્યપુસ્તકનું જ્ઞાન. હવે પાઠ્યપુસ્તકનું શિક્ષક જ્ઞાન આપે છે, બાહ્ય જ્ઞાન તો મળતું જ નથી. એટલા માટે હવે પાઠ્યપુસ્તક દ્વારા એને પ્રયાસ કર્યો છે કે બહારનું જ્ઞાન પણ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય, ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત થાય, એવો હેતુ કર્યો છે. તો એ ખૂબ જ સારો પ્રયાસ છે. મારા તરફથી એવું જ કહેવામાં આવે છે, ખૂબ જ સારામાં સારો પ્રયાસ છે. તે વર્ગખંડની અને શાળાની અને સંસ્થાની સ્થાનિક અને રોજિંદા કાર્યમાંથી ઉદ્ભવતી સમસ્યાનો ઉકેલમાં ઉપયોગી બને છે. શિક્ષકમાં હકારાત્મક પરિવર્તન લાવવામાં પણ ખૂબ ઉપયોગી થાય છે. ક્રિયાત્મક સંશોધન તે શિક્ષણ પ્રક્રિયાને અસરકારક અને ફળદાયી પણ બનાવે છે. તેનાથી શિક્ષકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વિકાસ થાય છે. પછી તેમજ સ્વાવલંબી પણ બને છે. તે અન્ય સહકાર્યકરો સાથે એકમેકના પૂરક બની સહકારથી કાર્ય કરવાની ટેવ વિકસાવે છે. તે શિક્ષકોને નાના પાયાના સંશોધનો પરથી મોટા પાયા પરના સંશોધનો તરફ આગળ વધવાની ભૂમિકા રચી આપે છે. ઉપચારાત્મક શિક્ષણ કાર્યને સ્થાન મળે છે. શિક્ષકનો સ્તર ઊંચો લાવી શકાય છે. તેનાથી શિક્ષકોમાં સજ્જતા વધે છે, અનાત્મલક્ષીપણું વિકસે છે, સમસ્યાનો ઉકેલ અભિગમ, ચિંતન, સમૂહ ભાવના તેમજ સહકારની ભાવના પણ વિકસે છે. શિક્ષણ વ્યવહારમાં નાવીન્યતા લાવી શકાય છે. ટૂંકમાં ક્રિયાત્મક સંશોધનનું મહત્વ જોઈએ તો આટલું છે. હવે ક્રિયાત્મક સંશોધનના સોપાનો, આ પણ ખૂબ જ ઉપયોગી છે. ક્રિયાત્મક સંશોધનના સોપાનો છે, આ પૂછે છે બીએડની એક્ઝામમાં, તો ખાસ કરીને સોપાનો પૂછાય જ છે અને ક્રિયાત્મક સંશોધન પૂછાય જ છે. તો જોઈએ, ક્રિયાત્મક સંશોધન કોઈ પણ કાર્ય કે પદ્ધતિને વૈજ્ઞાનિક સ્વરૂપ આપતું હોય તો ચોક્કસપણે સોપાનોમાં જ આગળ વધવી જોઈએ. ક્રિયાત્મક સંશોધનની કાર્ય પદ્ધતિ વૈજ્ઞાનિક ઢબે હાથ ધરાય છે, તે માટે આપણે ચોક્કસ સોપાનોને અનુસરે છે. તો આ સોપાનો નીચે મુજબના છે. તો ટોટલ સોપાનો કેટલા છે? તો કે 8 સોપાનો જે છે એ ખાસ કરીને યાદ રાખવાના છે. સમસ્યાની પસંદગી, સમસ્યાનું ક્ષેત્ર, સમસ્યાના સંભવિત કારણો, પાયાની જરૂરી માહિતીનું એકત્રીકરણ, ઉત્કલ્પનાઓ, પ્રયોગ કાર્યની રૂપરેખાઓ, પૃથ્થકરણ અને અર્થઘટન, તારણ અને અનુકાર્ય. આ 8 જે છે ખાસ કરીને સોપાનો યાદ રાખી જ લેવાના છે. સમસ્યાની પસંદગી, સમસ્યાનું ક્ષેત્ર, તેના સંભવિત કારણો, પાયાની જરૂરી માહિતી અને એકત્રીકરણ, ઉત્કલ્પનાઓ, પ્રયોગ કાર્યની રૂપરેખા, પૃથ્થકરણ અને અર્થઘટન અને તારણો અને અનુકાર્ય. તો મિત્રો 8 સોપાનો છે જે તમને યાદ રાખી શકો છો. તો મિત્રો હવે આગળના વિડીયોમાં બીજો વિડીયો આપણે બનાવશું, એના વિશે આ 8 વિશે હું તમને ડીપમાં માહિતી આપીશ કે સમસ્યાની પસંદગી કેવી રીતે કરવી, સમસ્યાનું ક્ષેત્ર શું છે. તો મિત્રો તમે આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ મિત્રો.